નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક ક્ષણ જોવા મળી. ભારતીય ટીમ સામે ન્યૂઝીલેન્ડ ઘૂંટણિયે પડ્યું અને બેક ટુ બેક T20 વર્લ્ડ ચેમ્પિયન બનીને ભારતે યજમાન ક્યારેય જીતતા નથી તેવા જૂના મહેણાને ભૂસીને નવો ઇતિહાસ રચ્યો. અભિષેક અને સંજુની તોફાની બેટિંગ અને બુમરાહ અને અક્ષરની ગુજરાતી જોડીએ તરખાટ મચાવ્યો અને કીવી ટીમના 7 ખેલાડીઓ સિંગલ ડિજિટમાં જ સમેટાઈ ગયા. તો ગંભીર અને સૂર્યાના વિજય નેતૃત્વમાં 255 રનના પહાડ જેવડા સ્કોર સામે ટીમ ઇન્ડિયાએ ફરી એકવાર સાબિત કર્યું કે વિશ્વ ક્રિકેટનો અસલી બોસ કોણ છે, કેવી રહી મેચ અને કોણ બન્યું ચેમ્પિયન અને શું હતી આખી મેચની રણનીતિ તે વિશે ચર્ચા કરીશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે, સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો અશોકભાઈ, ધ ચેમ્પિયનમાં આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારતે ક્રિકેટ ઇતિહાસમાં પોતાની સ્ક્રિપ્ટ લખી દીધી. ભારત T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને એકતરફી રીતે ફાઇનલમાં હરાવીને ઘણા વિક્રમો બનાવી લીધા. ભારતે બેક ટુ બેક 2 વાર T20 ચેમ્પિયનશિપ જીતી યજમાન ટીમ ક્યારેય ચેમ્પિયન નથી બનતી તેવા મહેણાને ભાંગ્યું. ચેમ્પિયન થયું. પાવર પ્લેમાં વેસ્ટ ઇન્ડિઝ જેટલો 92 રનનો સ્કોર ખડક્યો. સેમસને વર્લ્ડ કપની સતત 3 મેચોમાં અર્ધસદી ફટકારી તો જસપ્રીત બુમરાહે 16 વિકેટો ઝડપી અને ફાઇનલમાં તો માત્ર 15 રન આપીને 4 વિકેટો લીધી. એક ચેમ્પિયન બોલર તરીકે પ્રદર્શન કર્યું. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ પીચ પર ભારતને બેટિંગ આપી અને ભારતે માત્ર 6 ઓવર્સમાં તો 92 રન ખડકી દીધા. અભિષેકે 18 બોલમાં 50 ફટકારી, ઈશાને 54, સંજુએ 46 બોલમાં 89 રન સાથે 5 વિકેટે કુલ 255 રન ફટકારી દીધા. ન્યૂઝીલેન્ડે બોલિંગ ફેરફાર કર્યો પણ ઘણી ભૂલો કરી. ખેર 256ના ટાર્ગેટના ભાર નીચે ન્યૂઝીલેન્ડ દબાયું, કચડાયું અને છેલ્લે હાર્યું. ભારતના જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ આ બંને ગુજરાતી ખેલાડીઓએ હાહાકાર મચાવી દીધો. બુમરાહે વર્લ્ડ બેસ્ટ બોલિંગ કરતા 15 રનમાં 4 વિકેટો લીધી. અક્ષર પટેલે 27 રનમાં 3 વિકેટો લીધી. વરુણ અને અભિષેકે પણ 1-1 વિકેટો લીધી. તો ન્યૂઝીલેન્ડ તરફથી કોઈ પ્રતિકાર ના થયો. 7 ખેલાડીઓ તો સિંગલ ડિજિટમાં જ આઉટ થઈ ગયા. મેચ નીરસ રીતે ભારતની તરફેણમાં આવી ગઈ. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ બુમરાહને તથા પ્લેયર ઓફ ધ સિરીઝ સંજુ સેમસનને અપાયો. પત્રકાર પરિષદમાં સૂર્યા અને હેડ કોચ ગંભીર ટ્રોફી સાથે આવ્યા અને તમામ પત્રકારોના સવાલોના જવાબ આપ્યા. તો ઐતિહાસિક અને ગૌરવશાળી ક્ષણ અને જીતનો ખાસ લાહો અશોકભાઈ સૌથી પહેલાં તો આપે લીધો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત 3જી વાર T20 વર્લ્ડ કપ જીત્યો અને 2 વાર તો સતત 2 એડિશનલમાં જીત મેળવી. તો યજમાન તરીકે પણ જીત મેળવી કેટલું મહત્વનું? સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે ભારતની ટીમ T20માં નંબર 1 ટીમ છે. T20ની બાયલેટરલ જેટલી પણ શ્રેણીઓ થઈ છે એમાં જે જીતનો રેશિયો છે એ ભારતનો હાઈએસ્ટ છે. ધારો કે બાયલેટરલમાં તમે 10 મેચો રમતા હો તો 10 મેચોમાંથી 9 મેચો ભારત જીતે. ભારતના બેટર્સ જે છે એ બેટર્સ 1થી 5માં, બોલર્સ 1થી 5માં આવતા હોય. સારામાં સારું ક્રિકેટ એ જો પ્રોડ્યુસ કોઈ કરી શકતો હોય તો એ છે ભારતીય ખેલાડીઓ. કારણ ઓબ્વિયસ છે, આપણી પાસે IPL છે કે IPL માંથી આવનાર ખેલાડીઓ એ આમ તો T20ના જ છે, એ બી અને એક T20 છે, પણ એક ફ્રેન્ચાઇઝી માટે રમવું અને એક દેશ માટે રમવું એનું ગૌરવ જ હોય એ ગૌરવ આપણને જોવા મળ્યું. એટલે ભારતની ટૂંકમાં બેટિંગ જે રીતે છે કે 7થી 8 સુધી તમારી પાસે બેટિંગ લાઇનઅપ છે તો એ બેટિંગ લાઇનઅપનો લાભ ક્યારેક ને ક્યારેક તો તમને મળે જ. પ્રતિકાર કેવો થયો એ જરા થોડીક અલગ વાત બની જાય છે, કારણ કે જે ભારત રમ્યું એમાં કોઈ શંકા નથી, બહુ સ્પષ્ટ વાત છે. ભારતે જે રન્સ બનાવ્યા, જે રીતે ઈશાન કિશન રમ્યો, કે જે રીતે અભિષેક રમ્યો, કે જે રીતે સંજુ રમ્યો, એબ્સોલ્યુટલી સુપર, એમાં કોઈ બહેમત ના કહી શકાય. સવાલ એ છે કે
શા માટે ન્યૂઝીલેન્ડ બિલકુલ શરણે થઈ ગયું, શા માટે ન્યૂઝીલેન્ડ કોઈ ફાઇટ બેક કરવાની સ્થિતિમાં નહોતું. ન તો પીચ એટલી ખતરનાક હતી, કે ના સ્પિનરો એટલા બધા ખતરનાક હતા, કે ના ફાસ્ટરો એવા કોઈ ઘાતક હતા. તો શા માટે ટીમ શરણે થઈ ગઈ, અથવા શા માટે ટીમ આટલા ઓછા માર્જિન, આટલા ઓછા રન્સ બનાવીને આઉટ થઈ ગઈ? કોણે રમવું જોઈએ, કોણ ના રમવું જોઈએ તો અલગ વસ્તુ છે, પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે એક સારી બોલિંગ યુનિટ સામે, સારી બેટિંગ યુનિટ સામે તમે રમો છો. આગળના એટલે કે પ્રી મેચ પહેલાંની પ્રેસ કોન્ફરન્સમાં સેન્ટનર જ્યારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા હતા ત્યારે પણ અમે હતા, કાલની પ્રેસ કોન્ફરન્સમાં પણ હતા. ત્યારે જ એમણે એમ કહ્યું કે ઇન્ડિયા 250નો સ્કોર તો બનાવી શકે છે. તો એટ ધ બેક ઓફ ધ માઇન્ડ ન્યૂઝીલેન્ડ પણ એમ માને છે કે આપણે આ લોકો આટલો સ્કોર બનાવશે. હવે એ જ પરિસ્થિતિ સાથે તમે રમતા હો જ્યાં માઇન્ડસેટમાં, તો પછી હારવાના કારણો નિશ્ચિત થઈ જાય. કારણ કે તમારી પાસે એટલા બધા વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ નથી કે જે પ્લેયર્સ તમને આ રીતની રમત દાખવે કે જે ભારતના ખેલાડીઓ દાખવી શકે. તો ક્યાંક ને ક્યાંક એમ લાગે છે કે ફાઇનલમાં એમને જે ઇનામો મળ્યા એનાથી ન્યૂઝીલેન્ડની ટીમ ખુશ છે. ભારતને જીતવાનું હતું, ભારત જીતી ગયું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણે વન ડે વર્લ્ડ કપ હાર્યા, આ વખતે જીતીને ક્યાંક આ પર્ટિક્યુલર મેદાન ઉપર જીતી પણ શકાય છે એ આપણે પ્રસ્થાપિત કરવામાં સફળ થયા. નવા નવા રેકોર્ડ્સ બન્યા કે 2 વાર આપણે વર્લ્ડ કપ જીત્યા, યજમાન છીએ છતાંય જીત્યા. પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે છેલ્લા ઘણા વખતથી T20માં ICC રેન્કિંગમાં નંબર 1 છીએ. એટલે એનો લાભ જે છે એનો લાભ અત્યારે આપણને જોવા મળ્યો કે આ ટીમ કોઈ એક વ્યક્તિ ઉપર નિર્ધારિત નથી. ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ બંને આવ્યા હતા. બહુ ઘણા બધા પ્રશ્નો ઉપર ચર્ચા કરી. એટલે એમણે કહ્યું કે હવે અમારા માટે ટ્રોફી મહત્ત્વની છે, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ્સ નહીં. એટલે કે કોઈ ખેલાડી 100 રન મારે તો અમારા માટે એની વેલ્યુ એટલી નથી કે જેટલી વેલ્યુ કપ જીતવા માટેની છે, ટ્રોફી જીતવા માટેની છે. વેરી વેરી નાઇસ થિંગ્સ હી હેવ સેડ, એમાં કોઈ બેમત નથી. તો ટૂંકમાં કાલની જે મેચ હતી, આંકડા હતા 86-87 હજાર પ્રેક્ષકો હતા એવા. પછી તો છેલ્લે ઘણા બધા વધી પણ ગયા. પણ ક્યાંક એમ કહી શકાય કે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉપસ્થિત પ્રેક્ષકોને જોવું તો ચોગ્ગા છગ્ગાની લાણી, એ ચોગ્ગા છગ્ગાની લાણી ભારત પૂરતી મર્યાદિત રહી. સામેની ટીમે ચોગ્ગા છગ્ગા ના માર્યા. તો આ એક થોડોક વસવસો ચોક્કસ રહ્યો. બાકી ભારત જીતવાનું હતું અથવા તો જીતવાની શક્યતાઓ જે હતી એ બધું બરાબર છે. એવરીથિંગ ઇઝ ઇન્ડિયા ઇઝ નંબર 1 ટીમ, એમાં કોઈ બેમત જ નથી. બટ એને તમે રમી જ ના શકો, અથવા શરણે જ થઈ જાઓ, અથવા તો તમે એને કનેક્ટ ના કરી શકો, શોર્ટ ના કરી શકો, તો આઈ થિંક એ લોકોને ગમ્યું નહીં. કારણ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે આવ્યા હતા તો આખરે મેચ જોવા, હવે મેચ જોવા આવેલા પ્રેક્ષકોને મેચની 20 ઓવરો મજા આવે ને બાકીની 20 ઓવર એકદમ ડલ લાગે તો સ્વાભાવિક રીતે ના ગમે. બટ યસ, ઇટ વોઝ અ ગ્રેટ વિક્ટરી ઇન્ડિયાની, અને એટલું જબરજસ્ત સેલિબ્રેશન. એટલે 3જો વર્લ્ડ કપ T20નો. ઓવરઓલ આપણી પાસે વન ડેના પણ વર્લ્ડ કપ થયા, આના પણ છે, ચેમ્પિયન્સ ટ્રોફીના પણ છે. તો ઓલ સાઇડ એન્ડ ડન ભારતની ટીમ અત્યારે સારું કરી રહી છે, એ સંદેશો ચોક્કસ જાય છે. અશોકભાઈ, ભારતની ટીમ જોરદાર ટીમ છે તે તો જાહેર વાત છે, પણ ટોસ જીતીને ભારતને બેટિંગ આપવી એક એ નિર્ણય, અને ભારતે આ નિર્ણયને કેવી રીતના લાભમાં પરિવર્તિત કર્યો અને ભારતની સમગ્ર બેટિંગ કેવી રહી? બહુ સરસ ક્વેશ્ચન છે. કારણ કે તમે સામેનો કેપ્ટન ભૂલ કરે તો કેપિટલાઇઝ તો કોઈ કરવાનું છે. બેટિંગ ટ્રેક છે, પહેલેથી ખબર હતી કે ભાઈ બેટિંગ ટ્રેક તો છે જ, એની ઉપર રન્સ પણ બનવાના છે. તો પછી 8 ક્રમ સુધી જે ટીમ પાસે બેટિંગ ક્ષમતા છે, જે ટીમના ખેલાડીઓ 1 ને 2માં તો વાત જ નથી કરતા, ચોગ્ગા છગ્ગા સિવાય રમતા નથી, દરેકે દરેકના સૌથી વધારે છગ્ગાના, સૌથી વધારે ચોગ્ગાના, સૌથી વધારે વિકેટોના એવા બધા રેકોર્ડ છે. એ ટીમને તમે પહેલાં થાળીમાં બેટિંગ આપી દીધી કે જાઓ તમે જઈને બેટિંગ કરો, અને ત્યાર પછી જે થયું આપણને ખબર છે. બીજી વસ્તુ એ બની કે કાલે જે સૌથી મહત્ત્વની વાત અહીંયા એ બની કે ભાઈ અભિષેક 18 બોલમાં 50 રન માર્યા. એ ફોર્મમાં નહોતો, તે છતાં પણ મેનેજમેન્ટે એની ઉપર ભરોસો રાખ્યો, એ રમ્યો.
અને બાકી બધા જ ખેલાડીઓ તમે જુઓ, સંજુ 89 રન, અભિષેકના 52, હાર્દિકના 18, ઈશાનના 54. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ રહ્યો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ એ વર્લ્ડ કપ ફાઇનલમાં અમદાવાદમાં રમાયેલી મેચમાં 0 રન નોંધાવ્યો. એટલે અહીંયા આગળ ભારતની બેટિંગ જોરદાર રહી. પાર્ટનરશિપ તમે જુઓ તો સેમસન ને અભિષેકની 98 રનની પાર્ટનરશિપ 43 બોલમાં થઈ, અને ત્યાર પછી સેમસન અને ઈશાન એ બંને 105ની પાર્ટનરશિપ 48 બોલમાં કરી. એટલે રન રેટ 200ની આસપાસનો, રમવાની સ્ટ્રાઇક રેટ 200થી પ્લસનો, અને જે ખાસ કરીને સંજુ સેમસનની જે શૈલી છે, જે આક્રમણની ક્ષમતા છે, એ આક્રમણની ક્ષમતા કાલે આપણને જોવા પણ મળી. એટલે અહીંયા કહેવાય ભારતની બેટિંગ સારી થઈ. સૂર્યકુમાર સિવાય બાકીના બધા જ બેટર્સ પાસે જેની પાસે તક, કારણ કે કાલે કંઈ એવું થતું નહોતું કે એવું કંઈ બનતું નહોતું કે તમે એકદમ સડનલી કોઈ ટર્ન થઈ જાય અને 4-5 વિકેટો પડી જાય, એવું બન્યું નહીં. એટલે ભારત માટે બેટિંગ કાલે સરળ રહી, ટુ બી પ્રિસાઇઝ, મારી દ્રષ્ટિએ એમ કહીએ તો. જી અશોકભાઈ, હવે હોમ ટાઉન પર છીએ અને ગુજરાતી ખેલાડીઓની વાત ના થાય એવું તો બને જ નહીં, પરંતુ ગુજરાતી ખેલાડીઓ બુમરાહ, અક્ષર અને હાર્દિક પંડ્યા 2026ના વર્લ્ડ કપમાં કેવો અને કેટલો ફાળો રહ્યો આ ત્રણેય ગુજરાતીઓનો? પહેલી વસ્તુ તો મને યાદ છે વર્ષો પહેલાંનો જે જમાનો કે 8 ખેલાડીઓ, 7 થી 8 ખેલાડીઓ મુંબઈના હોય, ચંદ્રશેખર, બેદી અને પ્રસન્ના, આ 3 ખેલાડીઓ બહારના હોય, એમ કરીને ટીમ બનતી હતી. એક જ ટીમમાંથી લગભગ આટલા બધા માણસો, આટલા બધા ખેલાડીઓ ભારતની ટીમમાં રમતા હતા. દિલીપ વેંગસરકર છે, સુનિલ ગાવસ્કર છે, એકનાથ સોલકર છે, ચંદ્રકાંત પંડિત છે. તો આ પરિસ્થિતિઓ બદલાઈ. હવે ધીમે ધીમે બીજા પ્રદેશોના ખેલાડીઓ પણ આવીને અહીંયા શાનદાર પ્રદર્શન કરે છે, એ ક્યાંક ને ક્યાંક પ્રસ્થાપિત થાય છે. મહેન્દ્રસિંહ ધોનીથી આ ટ્રેન્ડ બદલ્યો. એક નાની જગ્યામાંથી આવીને ખેલાડીએ બહુ મોટું કામ કર્યું. અને ત્યાર પછી ગુજરાતની વાત કરો. ગુજરાતમાં એકચ્યુઅલી આ એક જ સ્ટેટ એવું છે કે જ્યાં આપણી પાસે 3 એસોસિએશન છે: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, બરોડા ક્રિકેટ એસોસિએશન અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન. 3 એસોસિએશનમાંથી એક ખેલાડીઓ નીકળ્યા છે, અને એ ખેલાડીઓ જે અત્યારે શાનદાર પ્રદર્શન તમને કરતા જોવા મળે છે. ઓફકોર્સ સૌરાષ્ટ્રના અત્યારના તબક્કે એ પ્લેયર ટીમમાં નથી એમ કહેવું પડે આપણે. તો અહીં આગળ અક્ષર પટેલ અને જસપ્રીત બુમરાહ એ બંને ગુજરાત સાથે સંકળાયેલા છે, અને હાર્દિક પંડ્યા બરોડામાંથી રમે છે. એટલે અહીંયા આગળ આ જે ખેલાડીઓનું પ્રદર્શન છે, એ પ્રદર્શન અત્યારથી નહીં પણ શરૂઆતથી જ્યારથી આ ખેલાડીઓ રમતમાં આવ્યા છે અથવા તો લાઇમલાઇટમાં આવ્યા છે, ખાસ કરીને હાર્દિક પંડ્યા તો એક જમાનાનો બહુ જબરદસ્ત ઓલરાઉન્ડર, ખતરનાક બેટ્સમેન, ખતરનાક બોલર. હવે આપણને એના હાથમાંથી કેચ છૂટી જાય એ પણ જોવા મળે છે, એના હાથમાંથી મિસફિલ્ડિંગ થાય એ પણ કાલે જોવા મળી. તો ખેર, એનાથી આપણે એના કોન્ટ્રીબ્યુશનની વાત કરીએ. અક્ષર પટેલને રમાડતા નહોતા. અક્ષર પટેલ જ્યારથી રમ્યો તો પહેલાં કેચ જે 2 કર્યા, 3 કેચ, એનાથી લાઇમલાઇટમાં આવી ગયો. વાઇસ કેપ્ટન છે ટીમનો. ત્યાર પછી હાર્દિક પંડ્યાની વાત કરો. ઓલવેઝ હી ઇઝ ધ મેન હુ કેન ડિલિવર ધ બેસ્ટ. હાફ સેન્ચુરી પણ એને મારેલી છે, સારું રમ્યા પણ છે. ઓકે, સારું મીન્સ કે ભારત માટે વિજય મળે જ દર વખતે એવું નથી હોતું. તો એમનું પ્રદર્શન થોડુંક ડલ રહ્યું. જસપ્રીત બુમરાહ તમે જુઓ 16-17 વિકેટો એને લીધી છે. કાલની મેચની અંદર તમે જુઓ કે રીતના 4 વિકેટો 15 રન આપીને લીધી છે. એની આગળની મેચ જે જીત્યા એમાં જે ક્રુશિયલ વિકેટો લીધી હતી. તો એક જસપ્રીત બુમરાહ વિશ્વનો એક એવો ખેલાડી છે કે જે ખેલાડી પાસે ક્ષમતા અપાર છે, અને અપાર ક્ષમતા એ ભારતને મળે છે, અપાર ક્ષમતા એ વર્લ્ડ કપને મળે છે, અપાર ક્ષમતા ગુજરાતને મળે છે. તો એવરીવેર ઇફ યુ સી તો આપણને આ 2 ખેલાડીઓ, ખાસ કરીને જસપ્રીત બુમરાહનું નામ તો વર્લ્ડ લેવલે છે જ. અક્ષર પટેલ બિંગ એ લોકલ બોય, આપણે એક ચોક્કસ કહીએ કે અમદાવાદમાં જે મેચો રમાઈ એનું પ્રદર્શન એનું શાનદાર રહ્યું. અને ખાસ કરીને હાર્દિક પંડ્યા તો એ પણ બહુ એ રહ્યા. તો 3 ગુજરાતી ખેલાડીઓએ પોતાના તરફથી આપવાનું હતું એ બધું જ કોન્ટ્રીબ્યુશન આપ્યું. અને એવું નહીં, આની પહેલાં જ્યારે રવિન્દ્ર જાડેજા હતા તો એ સૌરાષ્ટ્રમાંથી રવિન્દ્ર જાડેજા હતા, ગુજરાતમાંથી બુમરાહ હતા, અને બરોડામાંથી આપણા હાર્દિક હતા. તો હું માનું છું ત્યાં સુધી એક ગુજરાતમાં એક કલ્ચર ઊભું થઈ રહ્યું છે. એ કલ્ચર છે ક્રિકેટનો. ક્રિકેટની મેચો એટલી થાય છે, ટુર્નામેન્ટ્સ એટલી થાય છે, આયોજનો એટલા થાય છે, અહીંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સારું છે,
નવા ખેલાડીઓને આગળ આવવાની તકો છે પૂરતી. તો આઈ થિંક વર્લ્ડ કપમાં પણ ભારતના ખેલાડીઓ અને એમાંય ખાસ કરીને ગુજરાતના ખેલાડીઓ છવાઈ જાય તો નવાય નહીં. અશોકભાઈ, હવે ભારતની જીતના કયા નિર્ણાયક પાસાઓની વાત કરવી હોય તો કયા નિર્ણાયક પાસાઓ રહ્યા? પત્રકાર પરિષદમાં ગંભીર અને સૂર્યા સાથે વાતચીતમાં કઈ બાબતો ખાસ નીકળીને સામે આવી? જીતનો મંત્ર બહુ સાચો હતો. જીતનો મંત્ર સાચો ઇન ધ સેન્સ કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યા અને ગૌતમ ગંભીર બંને બેઠા હતા ત્યારે એમણે કહ્યું કે અમે 250 રન માટે જ રમીએ છીએ. વન વે ઇટ ઇઝ વેરી ગુડ. એકચ્યુઅલી આ એટલા માટે હું અહીંયા એમ્ફેસાઇઝ કરું છું કે ઇફ યુ ડોન્ટ એમ હાઈ યુ ડોન્ટ ગેટ ટુ ઇટ. તમે જો તમારું લક્ષ્ય જ નીચું રાખશો તો તમે એ લક્ષ્ય ઉપર પહોંચીને એક સેટિસ્ફેક્શનનો ભાવ મહેસૂસ કરશો. પણ જો તમે 250નું ટાર્ગેટ રાખ્યું હોય તો 250ના ટાર્ગેટથી તમે જો રમતા હો તો તમે જ્યારે 250 રન 225 રન બનાવતો હોય તમને એમ થાય કે યાર હજુ 25 રન ઓછા થઈ ગયા, ઓછા રહ્યા. આ એક બહુ મોટી વસ્તુ છે. વેન યુ કીપ યોર ગોલ હાઈ તો એ પર્ટિક્યુલર ગોલને પ્રાપ્ત કરવા માટેના રસ્તા નવા નવા મળી રહે તમારે. એટલે પહેલી વસ્તુ હતી કે આખી ટીમ ચીયર્ડ હતી. આખી ટીમને એમ હતું આપણે એક જ મેચ હાર્યા અને એ ટીમની એ પર્ટિક્યુલર મેચની જો આપણે વાત અત્યારે બાજુમાં રાખીએ તો ઓવરઓલ પરફોર્મન્સ આપણું સારું છે. સારી બેટિંગ છે, સારી બોલિંગ છે, સારું મેનેજમેન્ટ છે, સારી કેપ્ટનશીપ છે. બીજી મહત્ત્વની વાત એ લાગી એણે એમ કહ્યું કે ભાઈ અમે ખેલાડીને એમની આઈડેન્ટિટી પ્રમાણે રમાડીએ છીએ. બહુ જ મહત્ત્વની વાત. એમની આઈડેન્ટિટી પ્રમાણે રમવાનું કહેવાય એટલે ફ્રી હેન્ડ છે એમ કે ભાઈ અભિષેક શર્મા સિક્સર જ રમવી છે તો એને સિક્સર રમવાની. એવું નહીં કે ભાઈ નહીં એને કહેવાનું ભાઈ તું બરાબર નથી રમતો તો થોડા આવી રીતના થોડી વાર એ કરીને નથિંગ ડુઈંગ. એની આઈડેન્ટિટી પ્રમાણેનું ક્રિકેટ રમવાનું. ત્રીજી સૌથી મહત્ત્વની વાત એણે કહી કે ભાઈ અમે ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ્સને જોતા નથી. ધીસ ઇઝ અગેન અ વેરી ગુડ થિંગ. કારણ કે તમે ભૂતકાળમાં ઘણા ગૌતમ ગંભીરે દાખલા સહિત મીન્સ કે ટાંકીને કીધું કે ઘણી વાર એવું બને કે માણસ 97 રને આવીને ઊભો રહે પણ એ નર્વસ 90નું જે પ્રેશર છે એ પ્રેશર એને 1-2 ઓવર કાઢી નાખે ત્યાં સુધી ચલાવી રાખે તો અલ્ટિમેટલી શું થાય? ટીમને તો નુકસાન જાય. તો T20 ફોર્મેટમાં એ પ્રકારના 2-4 બોલ કાઢવા પોતાની સેન્ચુરી કરવા માટે ટીમને નુકસાન પહોંચાડવું એ યોગ્ય નથી. એ પણ એમણે કહ્યું. હવે જ્યારે આ બધા નિયમો હોય, આ બધી એક જનરલ એ હોય અને બીજું કીધું કે ભાઈ તમારે બોલવાની છૂટ છે. એવરીબડી કેન એક્સપ્રેસ શું થયું શું નહીં એમ. તો હું માનું છું કે ટીમને એક પોઝિટિવ વાતાવરણ મળ્યું, ખેલાડીઓને મોકળાશ મળી પોતાનું મન એ કરવા માટે, પોતાની રમત દાખવવા માટે. અને તમને એમ કહે કે ઓકે તમે તમારી રીતે જ રમો ચલો તો યુ ઓલવેઝ બી ઇન અ કમ્ફર્ટ ઝોન. અને સાથે સાથે એ ખેલાડીઓમાં જવાબદારી આવી કે ભાઈ આટલું તો રમવાનું કહે છે, આપણા પ્રમાણે રમવાનું કીધું, હવે તો રમવું પડશે. તો એક સારો જે સ્કોર બન્યો એ જીતનું પહેલું પાસું. જીતનું બીજું પાસું ન્યૂઝીલેન્ડે સ્પિનરોને બોલિંગ આપવાની શરૂ કરી. એક જ ઓવર નાખી 5 જ રન એમાં આવ્યા અને તરત એમને ડિસકન્ટિન્યુ કરી દેવામાં આવ્યા. એટલે કે ફાસ્ટ બોલરને તમે કન્ટિન્યુ કર્યા કે જેમાં કોઈ બીજી કોઈ તકલીફ છે નહીં. સ્પિનરમાં થોડું બી બોકડાઉન થઈને રમવું પડે, થોડું સ્ટેડી રમવું પડે, થોડું ધીમું રમવું પડે. તો ભારતના ખેલાડીઓને જોઈતું મોકળાશ મળી ગઈ કે ભાઈ સ્પિનર તો છે નહીં. તો એક બીજું પાસું. અને ત્રીજું મહત્ત્વનું પાસું એ છે કે ઘણા બધા ભાર હતા. યજમાન ટીમ જીતી નથી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આપણે હારી ગયા છીએ, ભારતીય ટીમ ત્રીજી વાર વર્લ્ડ કપ જીતી શકશે કે નહીં, બીજી વાર સતત આપણે જીતવાનો છે. દેર આર લોટ ઓફ થિંગ્સ. અને આગલા દિવસે કીધું હતું સેન્ટરે પ્રી મેચની પ્રેસ કોન્ફરન્સમાં કે ભાઈ ભારત ઉપર દબાણ છે પણ ભારતે દબાણમાંથી રસ્તો કાઢ્યો અને એવરીથિંગ વેન્ટ વેરી સ્મૂથલી અને જે ટોટલ જોઈતું તે મળ્યું. અને ત્યાર પછી કોઈ પ્રતિકાર જે જોઈતો હતો એ ન્યૂઝીલેન્ડની સાઈડથી જોવા મળ્યો નહીં. અચ્છા, પ્રતિકાર બી એવી વસ્તુ છે કે તમે એક ખેલાડી કે 2 ખેલાડીને એમ કરીને બોલતા હો, એમ કરીને તમે રમતા હો તો તમે રમી ના શકો. એ 2 ખેલાડીને રમતા હારી જાઓ. તો અહીંયા સેકન્ડ પ્લાન એમનો હતો, એ પણ ફેલ ગયો. કોઈ રીતે ક્યાંય ન્યૂઝીલેન્ડને સેટ થવાની તક મળી જ નહીં. અને આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન ઇન્ડિયા હેઝ બીકમ અ ચેમ્પિયન. અશોકભાઈ, જોરદાર મેચની શરૂઆત ભારતે તો કરી. ભારતે 255 રન બનાવ્યા.
પરંતુ ક્યાં ન્યૂઝીલેન્ડે ભૂલ કરીને ખાસ કરીને તેમની બેટિંગ કેવી રહી અને 7 બેટર્સ તો સિંગલ ડિજિટમાં જ આઉટ થઈ ગયા અને કેવી રીતે જોઈ શકાય આખી આ મેચને અને ખાસ કરીને ન્યૂઝીલેન્ડની બેટિંગને? હું માનું છું કે આ મારું પર્સનલ ઓપિનિયન છે કે કેપ્ટનશીપ વોઝ નોટ ધેટ સ્ટ્રોંગ. સેન્ટનરની કેપ્ટનશીપ મારી દૃષ્ટિએ એટલી મજબૂત જોવા ના મળી કે જેટલી સૂર્યાની જોવા મળી. બીજું કે તમારા બેટર્સને જે ઇન્સ્ટ્રક્શન્સ આપવાની વાત હોય, રમવાની શૈલી કઈ છે એની વાત હોય, તો ક્યાંય કોઈ જગ્યાએ એમનું જે કહેવાય ને કે કમ્યુનિકેશન એટલું પાવરફુલ નહોતું તમારું કે તમે તમારી ટીમ પાસેથી અપેક્ષા રાખી શકો. બીજું કે ભારતે સ્પિનરોનો ઉપયોગ કર્યો સારી રીતે. વરુણને પણ વિકેટ મળી, અભિષેકને વિકેટ મળી, 3 વિકેટ અક્ષર લઈ ગયો. તો દેટ કુડ હેવ બીન ડન બાય ન્યૂઝીલેન્ડ, બટ દે ડિડન્ટ ડુ ઇટ. તો એ જે બન્યું એના કારણે આપણે સ્કોર સરળતાથી થયો. અને એટલા માટે બીજી સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે પહેલેથી જ સામેની ટીમથી દબાઈ ગયા છો. દબાઈ ગયા છો ઇન ધ સેન્સ, આગલા દિવસની પ્રેસ કોન્ફરન્સમાં અમે હતા ત્યારે એનું કહ્યું કે આ તો ટીમ 250 રન કરે એવી છે. તો માનું છું કે આ બધા પરિણામોને કારણે મેચ જે છે એ જે જોઈતી હતી એવી મેચ આપણને જોવા ના મળી. પણ ભારતને જે સ્કોર જોઈતો હતો એ સ્કોર ચોક્કસ એને જોવા મળી ગયો. અશોકભાઈ, પ્લેયર ઓફ ધ મેચ બુમરાહ અને પ્લેયર ઓફ ધ સિરીઝ સંજુ સેમસન, કેવી રહી તેમની ભૂમિકા? પહેલી વસ્તુ, સર્વાધિક વિકેટો લીધી છે જસપ્રીત બુમરાહે. અનપ્લેયેબલ બોલર છે, એક ઓવરમાં 2-3 વિકેટો લઈ લે છે. મોસ્ટ ડેન્જરસ બોલર એઝ ફાર એઝ વર્લ્ડ કપ ઇઝ કન્સર્ન. આ વર્લ્ડ કપમાં સૌથી ઘાતક બોલર તરીકે મારી દ્રષ્ટિએ બુમરાહ આવે છે. અને પછી સરપ્રાઇઝિંગલી બહુ માર પડ્યો છે છતાં વરુણ ચક્રવર્તી આવે છે. તો આ એક વસ્તુ કહી શકાય કે ભાઈ આ ખેલાડીઓ જોરદાર છે. તમે સંજુ સેમસનની વાત કરી, આપણે ટીકા કરતા હતા કે સંજુ સેમસનને જ્યારે જ્યારે તક મળે છે ત્યારે એ તકનો ઉપયોગ કરતો નથી, રમતો નથી. પણ એ સારો બેટ્સમેન છે એ આપણને ખ્યાલ છે. એટલા માટે કે એને પહેલાં 3 સેન્ચુરી સળંગ મારી હતી. એટલે એ આપણને ખબર છે કે એની ક્ષમતા શું છે. તો જે એની જે ભૂમિકા છે એ બહુ મહત્ત્વની રહી. કારણ કે કોમ્પિટિશન જબરજસ્ત હતી. સંજુને ટીમમાં આવવા માટે જ તકલીફ હતી કે ક્યાં રમાડીશું. કારણ કે ઈશાન કિશન તો વિકેટ કીપર છે, આ વિકેટ કીપર છે, તો 2 વિકેટ કીપર રાખીને શું ફાયદો? એમાં એનું સ્થાન બનાવવું અથવા તો એ ટીમમાં આવવા માટે કન્વિન્સ કરવા અથવા તો કેપ્ટન એને કહે કે હા ચલો આજે તમે ટીમમાં છો. જ્યારથી તક મળી ત્યારથી એણે ઝડપી લીધી કે અહીંયા હું જો ધીમું રમીશ, અહીંયા ઓછા રન બનાવીશ તો મારી ટીમમાં જગ્યા બનશે નહીં. એટલે સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ દેટ ગ્રેટ કોશિયસનેસ. અને ત્યાર પછી જે પહેલાં ઇંગ્લેન્ડની આપણે જોઈ મેચ કે સંજુ સેમસનનો કેચ કેવો 10-12 રનના જુમલે હતો ત્યારે જ એનો કેચ છૂટ્યો. ત્યારથી જીવતદાન મળ્યું. અને ત્યાર પછી જે આજે ગઈકાલની રમત હતી ઇટ વોઝ ચાન્સલેસ. અને જે છગ્ગા ચોગ્ગા માર્યા છે ફેન્ટાસ્ટિક. એટલે એમની ભૂમિકા તો મહત્ત્વની છે જ. છેલ્લી 3 મેચોમાં રન બનાવવાની ભૂમિકામાં સંજુ સેમસન પરફેક્ટ બેઠા. જસપ્રીત બુમરાહ પણ એનું કામ કરવામાં, વિકેટો લેવામાં અગ્રેસર રહ્યા. એટલે અહીંયા આગળ જોવા જઈએ તો તમારી પાસે બધી એ થઈ જાય છે. આ બંને ખેલાડીઓ એ ભારત માટે તો એક ઓર્નામેન્ટ છે જ, પણ આખી વર્લ્ડ તમે જુઓ, એમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ, તો આખી વર્લ્ડમાં એક ખેલાડીને એટલું રિસ્પેક્ટ મળે છે કે આ ખેલાડી જ્યાં ઊભો હોય ત્યાં સુધી કોઈ સામેનો માણસ જીતની અપેક્ષા ના રાખે. અશોકભાઈ, સમયનો અભાવ છે પરંતુ એક મહત્વનો સવાલ છે. શું મેચ એક તરફી લાગી? ન્યૂઝીલેન્ડ છે જે ચેસ કરવામાં નબળું પડ્યું, શા માટે મેચ એકદમ છેલ્લે તો જ્યારે શરૂઆત થઈ ન્યૂઝીલેન્ડની બેટિંગની 2 વિકેટ પડ્યા પછી આ મેચ એકદમ નીરસ બની ગઈ, શા માટે કોઈ પ્રતિકાર ના થયો? આ તમારી બહુ સાચી વાત છે. કારણ કે જે રીતે ન્યૂઝીલેન્ડનો એટીટ્યૂડ હતો, એપ્રોચ હતો, એ ક્યાંક ને ક્યાંક કોઈને ગળે ઉતર્યો નથી. ત્યાં આગળ જે પ્રેક્ષકો બેઠા હતા એમને પણ ખરું પૂછો તો મજા નથી આવી. ઇવન બીજી બધી જગ્યાએ જ્યાં લોકો ટેલિવિઝન સેટની સામે જોતા હતા એ પણ બૂમો પડતા કે આ શું થાય છે. વિકેટો નિયમિત અંતરે પડતી જાય છે, રન્સ બનતા નથી. અને પછી છેવટે એવું આવ્યું કે ભાઈ હવે ચલો કંઈ કરવું નથી, આપણે 20 ઓવર પૂરી કરો. એટલે એટલા માટે 1s and 2s લઈને પછી એ લોકોએ કર્યું. એટલે એનો અર્થ એ કહ્યો તમે મેચને જાણી જોઈને, એટલે જાણી જોઈને ઇન ધ સેન્સ તમે સ્ટ્રેચ કરો છો ગેમને.
તમને ડર લાગ્યો કે હવે આપણે પડી જઈશું તો શું, તો ચોગ્ગા છગ્ગા મારવાનું બંધ કરીને લોકો સ્ટેડી રમવાનું શરૂ કર્યું. તો આ પ્રકારના એટીટ્યૂડથી ટોસ જીતીને પહેલાં બેટિંગ આપી, પહેલી વાત. બીજી વસ્તુ એ છે કે તમારી પાસે સ્પિનરો છે એનો ઉપયોગ તમે ના કર્યો, કેમ ના કર્યો, નોબડી નોઝ. અને ત્રીજી મહત્ત્વની વાત એ રહી કે ઇન્ડિયા ઇઝ નંબર 1 ટીમ. એ ખબર પણ હોવી જરૂરી છે કે આ ટીમને જો કોઈ ચાન્સ મળશે તો ડેફિનેટલી એ ધનાધની કરી દેશે, અને એ પ્રમાણે થયું. એટલે અહીંયા આગળ ન્યૂઝીલેન્ડની વીક ટીમ, વીક કેપ્ટન મારી દ્રષ્ટિએ. વીક ઇન ધ સેન્સ આપણે વીક ફિઝિકલી નથી કહેતા, પણ જે નિર્ણયો કરે એમાં રન્સ બનતા નથી, તો દેટ ઇઝ વાય ધ ટીમ ઇઝ વીક. બોલિંગ ચેન્જીસ એટલા ઇફેક્ટિવ નથી, દેટ ઇઝ ધ કેપ્ટન ઇઝ ધીસ થિંગ. તો માનું છું કે પણ એક વાત ચોક્કસ છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારતના ખેલાડીઓની બેટિંગ જોવાની તો ચોક્કસ બધાને મજા આવી ગઈ. પછી એટલું બધું જામ્યું નહીં, તમે કીધું એવું બન્યું, થોડી મેચ ડલ થઈ ગઈ, બટ ઇન્ડિયાની વિક્ટરીમાં કોઈ બાધા નથી, કારણ કે ઇન્ડિયા ઇઝ અ ગુડ ટીમ અને એ જીતે એમાં કોઈ સવાલ ઊભો નથી થતો. તો ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની મેચની અંદર ઇન્ડિયા તો ધુઆધાર બેટિંગ જોવા મળી, એટલે પ્રેક્ષકોને ત્યાં ક્યાંક સારું લાગ્યું, પરંતુ ત્યારબાદ એક તરફી મેચ જોવા મળી. તો ઇન્ડિયા ધ ચેમ્પિયનમાં હતી આજની ડિસ્કશન, અને ડિસ્કશન કરવા માટે અશુભાઈ મારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.